વાત ઉલટી, ઉબકા અને હેડકીની. વૈદ શોભનના ઘણા લેખો આપણે અનુપાનમાં છાપેલા છે. એમના જીવનનો એક સરસ પ્રસંગ. ભાવનગર આયુર્વેદિક કોલેજમાં એમનો અભ્યાસક્રમ ચાલુ હતો અને પંચકર્મની સારવાર પછી કોઈ દર્દીની ઉલટી બંધ જ નહોતી થતી. એટલે ચાલુ ક્લાસે ફટાફટ વૈદ શોભન અને દિલીપસિંહ દોડતા દર્દીને ઘેર ગયા અને વૈદશ્રીએ પોતાના ખાદીના જબ્બામાં જે સુખડના 4 બટન હતા એ દર્દીને સૂંઘાડ્યા. ચમત્કારિક રીતે ઉલટી બંધ. જે ગંધ છે, સુગંધ છે, એનું આપણા જીવનમાં ઔષધ તરીકે બહુ મોટું સ્થાન છે. હવે આપણે ઘરે જ કયો પ્રયોગ બીજો કરી શકીએ? તો જે કપૂર કાચલી છે એનું ચૂર્ણ પાવડર તૈયાર તમને આયુર્વેદિક દુકાનેથી મળી જશે. જ્યારે ઉબકા, ઉલટી કે એડકી હોય ત્યારે એનો પહેલો સારો પ્રયોગ એ છે કે આપણી જે તવી હોય લોખંડની, એની અંદર જ એ પાવડર રાખી અને એની નજીક રહીને દર્દીના શ્વાસમાં એ જાય, એટલે ઝડપથી એની સુગંધના કારણે ઉલટી, ઉબકા, એડકી બંધ થઈ શકે છે. બીજો પ્રયોગ છે એને મધમાં મિક્સ કરીને ધીરે ધીરે ચાટવાનો. મધ કે પાણીમાં એ શરીરની અંદર જાય તો એનો બહુ જ સારી રીતે ઝડપી ફાયદો આપણને મળી શકે છે. આજના આપણા જીવનમાં આ બધા પ્રોબ્લેમ્સ, ઉલટી, ઉબકા, એડકીના અનેક લોકોને કેમ થાય છે? આપણે સૂર્યચંદ્રની જે સાયકલ છે એને ખોરવી નાખી છે અને હવે એ સાયકલ બેલેન્સમાં કરવાનો પણ આપણી પાસે રસ્તો નથી. તો શું કરવાનું? ધીરે ધીરે કરીને બપોર પછીની જે આપણી ખોરાકની આખી સ્ટાઇલ છે એમાંથી અમુક વસ્તુઓ એવી છે કે જે વાયુ કરનારી છે. જેમ કે તમે બાસમતી ચોખા, અડદનો પાપડ, હાઈ પ્રોટીન ડાયટ એટલે કે રાજમા, ચણા અને વધુ તેલવાળી વસ્તુઓ, જે પંજાબી ખોરાક કે ઘરમાં પણ તેલ વધારે વપરાતું હોય એવી વાનગીઓ રાતના ખોરાકમાંથી દૂર કરી દો તો પણ આ પ્રશ્ન ઓછો થઈ જાય. એ વસ્તુઓ ન ખાઓ એવું નથી કહેતો, તમે એને બપોરે લઈ શકો અને હાંડવો, ઢોકળા, ઉત્તપમ આ બધું સવારના નાસ્તામાં લઈ શકો. એટલે તમે ખાઈ પણ શકો છો અને થોડા વધુ સાજા રહી શકો છો. બીજું, વાયુ વધે કઈ રીતે? આપણે બેસી જ રહીએ એટલે શરીરની અંદર જે ખોરાક જાય છે એ ખોરાક પચવાનું શરૂ થાય, એટલે એ ખોરાકની પાચનની પ્રક્રિયા દરમિયાન પણ વાયુ પેદા થાય ને. તો રાત્રે એક સાવ સામાન્ય વસ્તુ, તમે આ પહેલી આંગળી વાળી દો, આને કહેવાય વાયુ મુદ્રા. આ વાયુ મુદ્રા કરતા કરતા જ તમે જમીને તરત ધીમે ધીમે 15-20 મિનિટ આંટા મારો અને જ્યારે રાત્રે પણ તકલીફ થઈને જાગી ગયા તો વાયુ મુદ્રા કરતા કરતા ઊભા રહો કે ચાલો. જે આપણી આસપાસ આરોગ્ય રહેલું છે, હવામાં, આપણા શાસ્ત્રોમાં અને આપણી જીવન પદ્ધતિમાં, એને જો તમે અપનાવી લીધું તો તમને તમારા સિવાય કોઈની જરૂર નથી. પરંતુ તમે ઊભા ગળે ફટાફટ 4 જ મિનિટમાં જમવાનું પૂરું કરી દો તો તમારા પાચન તંત્ર, તમારી પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ અને તમારું મગજ એ સિંક્રોનાઇઝ કઈ રીતે થશે? જરાક શાંતિથી તમારે ખાવાનું છે, તમે જ ભેગું કરેલું તમારું જ, કોઈ નથી લઈ જવાનું, પણ નિરાંત જોઈશે અને એ નિરાંત હું તમને નહીં આપી શકું. નિરાંત, શાંતિ અને ભૂખ એ ઉછીના નહીં મળે, એને કમાવા પડશે. પોતાની જાતને બદલીને, થોડા ઊંડા શ્વાસ લઈને પછી જમવાનું શરૂ કરીને, કે જમતા પહેલા ભૂખ જગાડીને. જમતા પહેલા કઈ રીતે ભૂખ જગાડાય? પાચન માટેની જે જમ્યા પછી લેવાની જે પાચન વટી છે એ તમે જમવાની 15-20 મિનિટ પહેલા ચૂસી લો અને જમતા પહેલા ધીરે ધીરે નિરાંત જીવે, કાં ઊભા રહો કાં ચાલો. કારણ કે બહુ લોકો આળસને ઓટલે બેઠેલા છે, એટલે આળસને ઓટલેથી ઊભા થવાનું પણ એમને અઘરું પડે છે. ખુરશી પકડી પગ પોળા કરીને ઊભા રહો, ગોળી ચૂસો, એ તમારે કરવાનું છે. તમારા બદલે ગોળી કોઈ નહીં ચૂસે. અને તમારામાં હિંમત આવે, આળસ ઉડે તો ધીરે ધીરે ચાલજો અને પછી જમવાનું શરૂ કરો. તમારા પેટમાં જગ્યા થશે, પાચન તંત્રમાં જગ્યા થશે, કારણ કે રસ અંદર ગયો પાચન વટીનો. તમારી પાસે ચિક્કાર કંઈક પણ છે, જ્ઞાન છે, તમે એસઆઈપીમાં પૈસા રોકેલા છે, તમને પેન્શન મળે છે, તમારી પાસે બુદ્ધિ છે, સત્તા છે, છતાં હેરાન થાવ છો ને. કારણ કે ફરી કહું છું, આરોગ્ય વેચાતું નહીં મળે. એના માટે મહેનત કર્યા સિવાય કોઈ જ રસ્તો નથી. મળેલું જ છે, કોઈ બીમાર નથી. માત્ર જે છે
એ વાપરતા નથી અને જીવને નિરાત નથી.